તાપી જિલ્લામાં આદિવાસીઓના જીવની કોઈ કિંમત ન હોય તે રીતે વરસાદમાં ધોવાઈ ગયેલા પુલિયાને નથી નવું બનાવવામાં આવી રહ્યું કે નથી સમારકામ કરવામાં આવી રહ્યું। જો આ પુલ ઓળંગતા કોઈનો જીવ ગયો તો એના માટે જવાબદાર કોણ? શું છે આખી ખબર? જુઓ આ ન્યૂઝમાં। નોંધવું રહ્યું કે વિડીયોમાં દેખાતા આ પુલિયાને તાપી જિલ્લા વહીવટીતંત્ર આજ દિન સુધી સ્થળ મુલાકાતે આવેલ નથી। વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેને વરસાદે બિસ્માર હાલત કરી છે। સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે। રસ્તા કોઝવેનું ધોવાણ કરતા જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે। છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને એક અઠવાડિયું નીકળી ગયું, તેમ છતાં આજ દિન સુધી તાપી જિલ્લા સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવ્યા નથી। ગ્રામજનો દ્વારા રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીશ્રીને પણ જાણ કરી છે, તેમ છતાં કોઈ પણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો નથી, જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, આરોગ્ય દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપી જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક અસરથી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરાવે એવી જંગલમાં રહેતા આદિવાસી સમાજના ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે। અહીં સવાલો એ ઊભા થાય છે કે જો અહીં કોઈ દર્દીને 108ની ઇમરજન્સી મેડિકલ સુવિધાની જરૂર પડી તો એ કેવી રીતે પહોંચશે? આ ગામના વિદ્યાર્થીઓના ભવિષ્યનો શું? તે લોકો શાળા કોલેજ કઈ રીતે જશે? આ ગામના પશુપાલકો અને ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ કરવાના સાધનો કઈ રીતે મેળવશે? અને જો આવી પરિસ્થિતિમાં આદિવાસી સમાજને જીવન જીવવું પડતું હોય તો આઝાદીનો અર્થ શું? આ અંગે સરકારી અધિકારીઓ શું કહે છે? જુઓ આવતા અંકમાં। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલબેન કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।